નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજ તારીખ થઈ 18/8/2025 વાર સોમવાર. તો નિવૃત્તિ કર્મચારી અને પેન્શનના પેન્શનમાં 25% વધારા સાથે મળશે આટલા મહિનાનું ડે એરિયસ. જો તમે નિવૃત્તિ કર્મચારી પેન્શનધારક છો, તમારા માટે અગત્યના ન્યૂઝ લઈને આવ્યો છું. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું. તમને ખ્યાલ છે તેમ તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. 8મા પગાર પંચ. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનની 8મા પગાર પંચની રાહ વધુ લાંબી થઈ રહી છે. જાન્યુઆરી 2025માં મંજૂરી મળ્યા છતાં 7 મહિના પછી પણ તેની રચના કરવામાં આવી નથી. દરમિયાન એક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચ 2028 સુધીમાં લાગુ કરવામાં આવશે, જેના કારણે સરકારી કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો. તો આ વિલંબથી લાખો લોકોની ચિંતા વધી ગઈ છે, જેઓ તેમના પગાર અને પેન્શન વધારવાની અપેક્ષા રાખતા હતા. હવે દરેક વ્યક્તિ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે કમિશન ક્યારે રચાશે અને ક્યારે મળશે મિત્રો. ત્યારબાદ 8મા પગાર પંચ રચનાનો વિલંબ કેમ? તો નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કમિશનની શરતો. નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કમિશન શરતોને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં વિવિધ મંત્રાલય, રાજ્યો અને કર્મચારી સંગઠનોના પાસે સૂચના લેવામાં આવી રહી છે. જે ધીમેથી પ્રક્રિયા મુખ્ય કારણ છે કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર કમિશને જાહેરનામું યોગ્ય સમય જારી કરવામાં આવશે. જોકે સરકાર તંત્ર નાણાકીય સંતુલનની જટિલતામાં આ પ્રક્રિયા 2026ની શરૂઆતમાં સુધી લંબાવી શકે છે મિત્રો. 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? તો સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. જો નિમણૂક અને મંજૂરીનો વિલંબ ચાલુ રહેશે તો સમય મર્યાદા 2027ના અંતમાં અથવા 2028ની શરૂઆતમાં સરકી શકે છે મિત્રો. ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પગાર વધારો. આ વખતે પગાર સુધારાનો આધાર બનતું ફેક્ટર એટલે કે 1.8 થી 2.86 વચ્ચે હોઈ શકે છે. જો 2.86નું મહત્તમ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પેન્શન મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ જશે. તેવી જ રીતે પેન્શનને લઘુત્તમ પેન્શનમાં 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. જો કે નવા પગાર પર લાગુ થતાં જ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે મિત્રો. ત્યારબાદ મોંઘવારી ભથ્થાનું વિલીનીકરણમાં હાલમાં કર્મચારીમાં 55% ડીએ મળી રહ્યો છે, જે જુલાઈ 2025માં વધીને 58% થઈ જશે. 8મા પગાર પંચ વય 8મું પગાર પંચ નવીન અપડેટમાં તે લાગુ થતાં જ ડીએ મૂળ પગારમાં ઉમેરવામાં આવશે અને આનાથી કર્મચારીઓના પગારમાં વધારો થશે અને ડીએની ગણતરી શૂન્ય થઈ જશે મિત્રો. તો 18 મહિનાનું ડીએ એરિયસ અંગે મૂંઝવણ. કોવિડ-19 મહામારી દરમિયાન જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીમાં ડીએ ચૂકવણી બંધ કરવામાં આવી હતી. કર્મચારીઓના સંગઠનો વારંવાર માંગ કરી રહ્યા છે કે 18 મહિનાનું બાકી ચૂકવણીનો નિકાલ કરવામાં આવે. સરકાર કહે છે કે આ નાણાકીય રીતે શક્ય નથી, કારણ કે તેનાથી હજારો કરોડ રૂપિયા વધારાનો બોજ પડશે મિત્રો. તો કર્મચારીઓના મુખ્ય માગણીઓ છે કે કર્મચારીઓના સંગઠનો કેન્દ્ર સરકાર સમક્ષ ઘણી મહત્વપૂર્ણ માગણી મૂકી છે, જેમ 8મું પગાર પંચ, વહેલી રચના અને સૂચના. જેમ 8મું પગાર પંચની મહત્વ માગણી છે કે પગાર પંચની વહેલી રચના, સૂચના, જૂની પેન્શન યોજના, ઓપીએસ પુનઃસ્થાપિત અને જે ખાલી જગ્યાઓ છે તેમને ભરતી પ્રક્રિયા ઝડપથી બનાવવાની, પગાર સુધારો અને સ્વસંચાલિત સિસ્ટમ લાગુ કરવી, જેથી દર 10 વર્ષે કમિશન જરૂર ન પડે. વૈકલ્પિક વેતન પ્રણાલી પર ચર્ચા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરંપરાગત પગાર પંચ પ્રણાલીને બદલે નવી સિસ્ટમ પર વિચાર કરી રહી છે. આમ પગાર સુધારણા કર્મચારીઓના પ્રદર્શન ફુગાવાના દર સાથે જોડવામાં આવશે. જો આવું થાય તો દર 10 વર્ષે એક નવું કમિશન બનાવવાની જરૂરિયાત સમાપ્ત થઈ શકે છે. જોકે આ પ્રસ્તાવ પર હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી મિત્રો. નાણાકીય અસર અને સરકારનો પડકાર. જ્યારે 8મું પગાર પંચની ભલામણો આડપે કમિશન લાગુ થશે, ત્યાં જેના સરકારના પગાર અને પેન્શન પર ખર્ચ વધશે, જેના કારણે રાજકોષીય ખાદ્યનું જોખમ વધશે. સરકાર સામે પડકાર એ છે કે કર્મચારીના અપેક્ષા અને તેની આર્થિક સ્થિતિમાં કેવી રીતે સંતુલન કરવી તેને ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનું રહેશે. દેશની આર્થિક નીતિઓમાં કોઈ પણ અવરોધ વિના ચાલુ રહે, જ્યારે કર્મચારીઓ પણ યોગ્ય લાભ મળે મિત્રો.
તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ મિત્રો.